વિધિવત રીતે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને રામ રામ છે તે કરી દીધા છે કે આમ આદમી પાર્ટીને જબરજસ્ત અહીં ઝટકો લાગ્યો છે। આમ આદમી પાર્ટીને રાજકીય રીતે સૌથી મોટો ફટકો પડ્યો છે। પરંતુ ત્યારે ગોપાલ ઇટાલિયા હોય કે અન્ય કોઈ નેતા હોય, એમણે એ બહાના કાઢીને રાજુ કરપડા હોય કે અન્ય કોઈ એ ખેડૂતો હોય જે એકદમ નિર્દોષે કડદા કાંડની અંદર હતા, એ ખેડૂતોને છોડાવવા માટે કોઈ પણ તજવીજ હાથ ન લીધી। રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। જી હા, સૌથી મોટા સમાચાર। ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે। આમ આદમી પાર્ટી ગુજરાતને અત્યાર સુધીનો આ સૌથી મોટો ઝટકો લાગ્યો છે। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। જી હા, સૌથી મોટા સમાચાર। અરવિંદ કેજરીવાલને રાજુ કરપડાએ રાજીનામું સોંપી દીધું હોવાની વાત મળી રહી છે। ગોપાલ ઇટાલિયાથી નારાજગીના પગલે રાજીનામું આપ્યા હોવાની વાત છે। છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં ગજગ્રાહ જે છે તે ચાલી રહ્યો હોવાની ચર્ચા હતી। એની વચ્ચે આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં રાજુ કરપડા કે જેમણે રાજીનામું આપી દીધું છે, આ સૌથી મોટા સમાચાર। અને બીજી તરફ બોટાદ ને હળદરમાં જે કડદા કાંડ થયો, એ કડદા કાંડ બાદ રાજુ કરપડા એ ખૂબ ચર્ચામાં આવ્યા હતા। એની વચ્ચે આ સૌથી મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે કે જ્યાં રાજુ કરપડાએ અરવિંદ કેજરીવાલને રાજીનામું સોંપી દીધું છે। દીક્ષિત ફોનલાઈન પર જોડાયા છે। દીક્ષિત, આ સૌથી મોટા ગુજરાતના રાજકારણના સમાચાર કહી શકાય કે જ્યાં આમ આદમી પાર્ટીનો ખૂબ મોટો ચહેરો રાજુ કરપડા કે જેમણે રાજીનામું આપી દીધું છે પણ જેલમાંથી છૂટ્યા બાદ। બિલકુલ ભાવિક, આમ આદમી પાર્ટીમાં ભૂકંપ ના સમાચાર 100% કહી શકાય, કારણ કે ટોપ 5 લીડરોમાંના એક ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ઈ પછી જો ખરેખર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સિવાય પણ જો કોઈ આમ આદમી પાર્ટીમાંથી યાદ કરતા હોય તો તે નામ હતું રાજુ કરપડાનું। કારણ કે જે રીતે સતત ખેડૂતોના મુદ્દે, તમામ મુદ્દે લોકોને લડતા અને બોટાદના કડદા કાંડથી ખૂબ જ ચર્ચામાં આવેલા। જો કે ભાવિક, તમામે નોટિસ કરવા જેવી વસ્તુ એ છે કે જ્યારે તેઓ 2022માં વિધાનસભાની ચૂંટણી લડતા હતા ત્યારે સિટિંગ એમએલએને પાછળ રાખીને બીજા નંબર ઉપર તેઓ આવ્યા હતા અને હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે વિધિવત રીતે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને રામ રામ છે તે કરી દીધા છે। ગોપાલ ઇટાલિયા સાથેની નારાજગી અને ગજગ્રાહની વાત છેલ્લે સુધી વાત આવતી હતી ને ન્યૂઝ રૂમને આધારભૂત સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે કરપડાએ ગોપાલ ઇટાલિયા સાથેની ફરિયાદ અને ગોપાલ ઇટાલિયાની ફરિયાદ છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ સુધી કરી છે। એટલે કે અરવિંદ કેજરીવાલ અને દુર્ગેશ પાઠક સહિતના જે નેતાઓ છે આમ આદમી પાર્ટીના, તે તમામ નેતાઓને પણ રાજુ કરપડાએ છે તે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, ફરિયાદ કરી હતી। તેની સાથે જે વર્તન થયું તે થઈ હતી, કારણ કે જે હળદળમાં જે કાંડ થયું ને હળદળ કાંડ બાદ રાજુ કરપડાને જેલમાં જવાનો જે વારો આવ્યો હતો ને જેલમાં ગયા બાદ રાજુ કરપડાએ રાજુ કરપડા સાથે જોડાયેલા આધારભૂત સૂત્રોએ એવો દાવો કર્યો છે કે કરપડા સાથે જે વર્તન થયું તે પાર્ટીમાં યોગ્ય થયું ન હતું, કારણ કે દિવાળી હોય, 3.5 મહિના સુધીના જેલવાસથી હોય, આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ખેડૂતોને પણ જેલમાં રહેવાનો વારો આવ્યો હતો ને ભાવિક, આમ તો તમને ખબર હોય તો જયરાજસિંહ, માફ કરજો, અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપ રીબડાએ કહ્યું હતું કે જેલે એક યુનિવર્સિટી છે ને યુનિવર્સિટીમાંથી ઘણું શીખવા મળતું હોય છે, ત્યારે રાજુ કરપડાને પણ કદાચ કંઈક શીખ મળી હશે જેલમાં ગયા બાદ, અને એ શીખ પોતાની પાર્ટીની નારાજગી તરફની હતી। કારણ કે જે ઘણા સમયથી એવા વાવડ આવતા હતા કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી અને તેના નેતૃત્વથી નારાજ છે। હવે રાજુ કરપડા જ સ્પષ્ટતા કરી શકે। જો કે રાજુ કરપડાને સતત આપણે ફોન કરી રહ્યા છે, પરંતુ રાજુ કરપડાનો ફોન અત્યારે નથી લાગી શકતો, કોન્ટેક્ટ નથી થઈ શકતો ભાવિક। પરંતુ
ગોપાલ ઇટાલિયા સાથેના જે છેલ્લા ઘણા બધા સમયથી તેના ગજગરા હતા, સીધી રીતે ભાવિક તમે જોઉં તો વિસાવદરની ચૂંટણી હતી ત્યારે રાજુ કરપડા લડતા હતા, ગોપાલ ઇટાલિયા લડતા હતા, એ કહી ન શકે, કારણ કે સાથ મિલાવીને પોતે ચૂંટણી લડતા એમ રાજુ કરપડાએ નેતૃત્વ છે તે વિસાવદરનું કર્યું હતું. પરંતુ ત્યારબાદથી જ સમાચાર છે, સૂત્રોઓ દાવો કરી રહ્યા છે કે બંને નેતાઓ વચ્ચે એક મોટી તિરાડ છે તે પડી ગઈ હતી અને મોટી તિરાડ બાદ હવે રાજીનામું આપી દીધું છે. જોકે અત્યારે સોશિયલ મીડિયામાં ના માધ્યમથી સમાચાર મળી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલ્યું છે, સાથે જ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને પણ રાજીનામું મોકલ્યું છે અને પોતે કિસાન સંગઠનના પ્રમુખ પણ હતા અને કિસાન સંગઠનના પ્રમુખ સાથે જ આમ આદમી પાર્ટીના પ્રાથમિક સદસ્ય પદેથી હિન્દીમાં રાજીનામું લખીને અત્યારે અરવિંદ કેજરીવાલને મૂક્યું છે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. એટલે ભાવિક કહી શકાય કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો દેશ છે તે મજબૂત કરવા જઈ રહી છે, પોતાનો દેશ મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે અને આ તમામની વચ્ચે એક દિગ્ગજ ખેડૂત નેતાનો સૌથી મોટો ઝટકો છે તે અત્યારે આમ આદમી પાર્ટીને લાગ્યો છે. એટલે કહી શકાય કે એક બાજુ મજબૂત થવાના પ્રયાસ, પ્રજાની વચ્ચે જવાની વાત અને આ તમામની વચ્ચે રાજુ કરપડાનું રાજીનામું ઘણું બધું સૂચવી રહી છે. દીક્ષિત, થોડા સમય પહેલા જ કરશન બાપુ ભાદરકાએ રાજીનામું આપી અને પછી હવે કોંગ્રેસમાં જોડાયા છે, તો એવી કઈ ચર્ચાઓ થઈ રહી છે અત્યારે રાજનીતિમાં કે રાજુ કરપડા હવે કયા પક્ષમાં જોડાય આવનાર સમયમાં, કે પછી રાજનીતિમાંથી સંન્યાસ લઈ લેશે? જો રાજનીતિમાંથી સંન્યાસને કોઈ સંકેત નથી, કોઈ એવી વાર્તા કરતો હોય ભાવિક તો એમાં માનવાનું હોય. કોઈ રાજનીતિમાંથી સંન્યાસ લેશે નહીં, કોઈ રાજનીતિમાંથી સંન્યાસ લેતું નથી. ચોક્કસથી રાજકારણ છે, ખેડૂત માટેની વાત છે અને જ્યારે તેઓને આમ આદમી પાર્ટીમાંથી એવું લાગતું હતું કે મારી સાથે અન્યાય થઈ રહ્યો છે, એટલા માટે જ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે ભાવિક. અને હવે ભવિષ્ય પણ કઈ વિચાર્યું છે. જોકે આ તમામ ભાવિક તમારા અને મારા મગજ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના મગજમાં પણ આ સવાલ છે કે કેમ રાજુભાઈ આમ આદમી પાર્ટીને છોડીને જતા રહ્યા છે. હવે રાજુભાઈ સાથે આમ આદમી પાર્ટીના કોણ કોણ રામ રામ કરે છે તે પણ એક જોવાનું રહેશે. કારણ કે જ્યારે પણ એક નેતા છોડતા હોય છે ભાવિક, ત્યારે નેતાની સાથે આખો કોઝ જોડાતો હોય છે. ત્યારે હવે કોણ કોણ તેના સંપર્કમાં છે, પરંતુ મને સૂત્રોએ જ્યાં સુધી દાવો કર્યો છે ત્યાં સુધી ગોપાલ ઇટાલિયાની ફરિયાદ રાજુ કરપડાએ પ્રદેશ હાઈકમાન્ડ સુધીથી લઈ અને છેક દિલ્હી, એટલે કે દિલ્હી નેતૃત્વ અરવિંદ કેજરીવાલ અને દુર્ગેશ પાઠક સહિતના નેતાઓ સુધી કરી હતી, પોતાની વાત નારાજગી પહોંચાડી હતી. પરંતુ ત્યારબાદ પણ કઈ કાર્યવાહી ન થતા કદાચ એવું લાગે છે. જોકે આ હવે કોઈ વિધિવત રીતે રાજુ કરપડા સ્ટેટમેન્ટ આપે પછી જ ભાવિક ખબર પડે. પરંતુ હાલ જે પ્રમાણે સૂત્રો દાવો કરી રહ્યા છે તે પ્રમાણે ઈશુદાન ગઢવી નહીં પણ ગોપાલ ઇટાલિયા સાથે ચાલતા ગજગરાહના કારણે અંતે હવે રાજુ કરપડાએ રાજીનામું કરી દીધું છે. જી દીક્ષિત, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે રાજુ કરપડાનું રાજીનામું પડવું અને ગોપાલ ઇટાલિયા કે જેનું નામ ફરીવાર ચર્ચામાં હોય, પણ એક સૌથી મોટો મુદ્દો જે છે ને, સૌથી મોટી ચર્ચા અત્યારે એ રાજનીતિમાં થઈ રહી છે. કારણ કે રાજુ કરપડા ખૂબ મોટું નામ હતું. રાજુ કરપડા કે જેમણે ખેડૂતો માટે અનેક સવાલો એ સરકાર સામે કર્યા છે, ખેડૂતો માટે આંદોલનો કર્યા છે અને એમાં એને જેલ પણ જવું પડ્યું છે. પરંતુ એક વાત એ કે જેલની બહાર આવતાની સાથે જ આમ આદમી પાર્ટીને છોડી દેવી, એક સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. કિશન ફોન લાઈન પર જોડાયા છે. કિશન, જે રીતે આ રાજનીતિમાં સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં રાજુ કરપડાનું રાજીનામું અચાનક પડવું. રાજુ કરપડાનું રાજીનામું કે મોટા સમાચાર છે, પણ એનાથી પણ મોટા સમાચાર કે આમ આદમી પાર્ટીને જબરજસ્ત અહીં ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીને રાજકીય રીતે સૌથી મોટો ફટકો પડ્યો છે. કારણ કે રાજુ કરપડા કે જે આમ આદમી પાર્ટીના ટોપ લીડરોમાંના એક લીડર હતા અને રાજુ કરપડાના છોડવાથી ભલે કોઈને ફાયદો થાય કે ન થાય, પરંતુ આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્ર, ખાસ કરીને અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જે પંથક છે ત્યાં ખૂબ મોટું નુકસાન થયું છે. રાજુ કરપડા કે જે છેલ્લા ખૂબ લાંબા સમયથી ખેડૂતો માટેની લડત આપતા હતા, ખેડૂતો માટે લડતા હતા, એ રાજુ કરપડાએ પોતાના ખૂબ લાંબા જેલવાસ બાદ પાર્ટીની જે કાર્યશૈલી છે એ પાર્ટીની કાર્યશૈલી પર પણ ચોક્કસ સવાલો ઉભા કર્યા છે. પાર્ટીની જે કામગીરી છે, તેમની પોતાની જે જેલવાસ દરમિયાન પાર્ટીથી જે રીતે તેઓને કોઈ મદદ ન મળી તેને લઈને પણ ખૂબ ગંભીર વાતો કરી છે. સાથોસાથ તેમને પોતાને આગામી સમયમાં કોઈ પણ રાજકીય પક્ષમાં ન જોડાવાની પણ તેઓએ વાત કરી છે કે આગામી સમયમાં તેઓ કોઈ પણ રાજકીય પક્ષમાં નહીં જોડાય. પરંતુ રાજુ કરપડાનું સ્પષ્ટ એવું માનવું છે કે તેમના જે રાજીનામું છે એ રાજીનામાથી આમ આદમી પાર્ટીને
ખૂબ મોટું જે નુકસાન છે નુકસાન થશે. જો કે તેમના જેલવાસ દરમિયાન અનેક ચર્ચાઓ છે સોશિયલ મીડિયામાં પણ હતી કે રાજુ કરપડા સાથે કોણ ખેલ કરી ગયું, આવી અનેક ચર્ચાઓ હતી. જો કે આ તમામ ચર્ચાઓ વચ્ચે રાજી કરપડાનું રાજીનામું એ ગુજરાતના રાજકારણને હલાવી દીધું છે. ભાવિક કિશન, એક વાત અહીંયા એ પણ ફરીવાર એ ચર્ચા થઈ રહી છે કે ગોપાલ ઇટાલિયાના કારણે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું. તો શું ખરેખર જો આ જ પ્રકાર, કારણ કે જ્યારે કરશનબાપુ ભાદરકાએ રાજીનામું આપ્યું ત્યારે પણ આ જ પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા હતા, તો ગુજરાત આમ આદમી પાર્ટીની અંદર ગોપાલ ઇટાલિયાના કારણે રાજીનામા પડી રહ્યા છે. આ ચર્ચા અત્યારે લોકમુખે ખૂબ સેવાઈ રહી છે, ચર્ચાઈ રહી છે. બિલકુલ. જો કે આ મુદ્દે રાજુ કરપડા ભાવિક વધુ પ્રકાશ પાડી શકે કે તેમને કયા કારણોસર રાજીનામું આપ્યું છે, પરંતુ એ ગણગણાટ ખૂબ લાંબા સમયથી હતો. પાર્ટીમાં કોઈ એક વ્યક્તિનું શાસન, પાર્ટીની માં કોઈ એક વ્યક્તિની ચોકની, આવા જે અનેક સવાલો છે, અનેક સવાલો લાંબા સમયથી ઉદ્ભવ થઈ રહ્યા હતા. જો કે તમામની વચ્ચે તેમનું રાજીનામું એ આવનારા સમયમાં આમ આદમી પાર્ટીમાં કયા કારણો છે એ તમામ કારણો ખુલ્લા થશે અને રાજુ કરપડા છે એ આગામી સમયમાં પોતે જ્યારે પોતાનું સ્ટેટમેન્ટ આપશે ત્યારે આગામી સમયમાં ખબર પડશે. પરંતુ ચોક્કસ આજે ગણગણાટ છે ગોપાલ ઇટાલિયાનો, એ ચોક્કસ અત્યારે ચર્ચાનો વિષય છે. કિશન, એક છેલ્લો સવાલ કે કોઈ એવી ચર્ચાઓ થઈ રહી છે કે કયા પક્ષમાં રાજુ કરપડા આવનાર સમયમાં જોડાય તેવી વાત? હાલ તો એ કેવું અઘરું છે, પરંતુ તેઓએ આમ આદમી પાર્ટીને ચોક્કસ રામ રામ કહી દીધા છે. રાજુ કરપડા રાજકીય માણસ છે એટલે આગામી સમયમાં લાગે છે એવું કે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાશે. જી કિશન, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો આ સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય કે જ્યાં આમ આદમી પાર્ટી ગુજરાતને આ સૌથી મોટો ઝટકો પડ્યો છે. રાજુ કરપડા કે જેઓ ખેડૂત નેતા તરીકે ઉભરીને આવ્યા, ખેડૂતો માટે અનેક સવાલોને લઈને અનેક એવા સવાલોએ સરકાર સામે કર્યા, અનેક એવી વાતો કરી છે કે જે પોતાના વિસ્તારની અંદર જો કોઈ ખાણ ખનીજ હોય, ગેરકાયદે ખાણ ખનીજ હોય તો તેની સામે અવાજ ઉઠાવ્યો, ખેડૂતોનું કોઈ શોષણ કરતું હોય તો એમની સામે સવાલો ઉઠાવ્યા, કોઈ અધિકારી ખેડૂતોને જવાબ ન દે તો એમની ત્યાં પણ એમણે અવાજ ઉઠાવ્યો છે. ત્યાં પણ એમને દમદાર રીતે ત્યાં એ રજૂઆત કરી છે કે આ જે વસ્તુ ખેડૂતો માટે છે એ ખેડૂતો માટે કરવી જ પડશે અને જો કોઈ અધિકારી નથી કરતું તો પછી તેમની સામે આક્રોશ વ્યક્ત કરતા પણ જોવા મળતા, મોરચો માંડતા પણ જોવા મળતા. એટલે આપણે કાઠિયાવાડી કહ્યું કે ભાઈ બાયો ચડાવી લીધી છે, એ પ્રકારની ચર્ચાઓ ત્યારે થતી હતી અને વિડીયો આક્રમક રીતે સામે આવી રહ્યા હતા. પરંતુ છેલ્લી વાર આક્રમક રીતે રાજુ કરપડા એ બોટાદના હળદળમાં જ્યારે એ કડદાકાંડનો મુદ્દો આવ્યો એ ત્યારે દેખાયા. જે સભાની વાત કરવામાં આવી, સભાની મંજૂરી ન મળી છતાં પણ રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના જે નેતાઓ હતા તેમણે એ સભા કરી. ભલે એમની પાસે મોટા સ્પીકરો કે હતા નહીં, નાના સ્પીકરે તેમણે ભાષણબાજી કરી. એ ભાષણબાજીથી ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા, જે હળદરના લોકો હતા તે જોડાયા અને એ સભાની મંજૂરી વગર જ્યારે એ સભા કરવામાં આવી અને અચાનક પોલીસનો કાફલો પહોંચે છે ને પછી ત્યાં બબાલ થાય છે, પથ્થરમારો થાય છે, પોલીસ ટીયર ગેસ છોડે છે, પોલીસ લાઠીચાર્જ કરે છે અને જે લોકો ત્યાં હતા એ લોકોને છૂટા પાડવાના પ્રયાસ કરે છે. અને પછી રાજુ કરપડા ત્યાંથી ભાગી જતા હોય તે પ્રકારનો એમના પર આરોપ હતો કે રાજુ કરપડા ખેડૂતોને એમનેમ ત્યાં ફસાવી અને પછી ભાગી ગયા. પ્રવીણ રામ તો કે એમને પોલીસે પકડી લીધા, કસ્ટડીમાં લઈ ગયા. રાજુ કરપડા પછી હાજર થઈ ગયા એવી પણ વાત સામે આવી. અમદાવાદની અંદર કાર્યક્રમ આમ આદમી પાર્ટીનો અને તે દરમિયાન રાજુ કરપડા એ હાજર થઈ ગયા, એ પ્રકારની વાત અને પ્રકારના વિડીયો જે છે તે સામે આવ્યા હતા. સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે જેલવાસ કરીને આવ્યા બાદ રાજીનામું આપવું એ પણ એક સૌથી મોટો સવાલ ગુજરાતની રાજનીતિ માટે અત્યારે વપરાઈ રહ્યો છે. ત્યારે ઉમંગ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે. ઉમંગ, જે રીતે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં એક તરફ આમ આદમી પાર્ટી સત્તામાં આવવા માટે સતત ને સતત મહેનત કરી રહી છે, પરંતુ એ નથી જોતી કે પાછળ રહેલા જે દિગ્ગજ ચહેરાઓ છે એ આમ આદમી પાર્ટીને છોડીને જતા રહે છે. પહેલા કરશનબાપુ ભાદરકા એ ખૂબ મોટું નામ, એમનું ભાષણ સાંભળવા માટે સૌ કોઈ લોકો બેઠા રહેતા, કારણ કે કાઠિયાવાડી ભાષામાં જે શબ્દ પ્રયોગ કરતા અને સરકાર પર અને અન્ય પાર્ટી પર જે પ્રહારો કરતા એટલે સૌ કોઈ લોકોને મજા આવતી. એ જ રીતે રાજુ કરપડા પણ એમના ધારદાર ભાષણ અને રજૂઆતોથી એ ચહેરો જે છે તે ચર્ચામાં આવતો હતો. હવે એ જ ચહેરાએ આમ આદમી પાર્ટીને રામ રામ કહી દીધા છે, એટલે ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીને ખૂબ મોટો ફટકો પડ્યો છે. જી બિલકુલ, આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ને એ પહેલાં ગુજરાતના રાજકારણના ભાવિકા સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે લગભગ 90 દિવસનો એ જેલવાસ ભોગવીને હમણાં થોડા દિવસો પહેલાં જ રાજુ કરપડા એ બોટાદની અંદર જે હળદળની અંદર કડદાકાંડ થયો હતો, ખેડૂતોનો અવાજ બન્યા હતા, ખેડૂતો માટે
ત્યાં જઈને તેઓ પોલીસ સાથે પણ ઘર્ષણ કરી લીધું હતું. આમ આદમી પાર્ટીને છેલ્લા કેટલાય સમયથી જેમણે સૌરાષ્ટ્રની અંદર જીવંત રાખી છે, ગમે તેવી ચૂંટણીઓ હોય એ ચૂંટણીઓની અંદર રાજુ કરપડા એક શ્રેષ્ઠ અને પ્રખર વક્તા તરીકે પાર્ટીની વિચારધારાને લોકો સુધી પહોંચાડતા હતા. આખા ગુજરાતની અંદર ખેડૂતોને ક્યાંય પણ અન્યાય થતો હોય તો રાજુ કરપડા એ આમ આદમી પાર્ટીના સિમ્બોલ ઉપર પાર્ટીને કંઈક ને કંઈક ફાયદો થાય, હું મારી પાર્ટીને શું આપી શકું, તેને લઈને રાજુ કરપડા હંમેશા મદદ કરતા હતા. પરંતુ અચાનક જ એ 100 દિવસની જેલવાસ બાદ રાજુ કરપડા બહાર આવે છે અને રાજુ કરપડા જ્યારે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે સૌના ચહેરા જ બતાવી દે છે કે દાળમાં કંઈક કાળું છે. બાજુમાં બેઠેલા ગોપાલ ઇટાલિયાનો ચહેરો પણ ઉતરી ગયેલ હતો. રાજુ કરપડા જેવા આપણે બેબાક બોલ છેલ્લા કેટલાય સમયથી જોતા હતા, એ બેબાક બોલ પણ એ પ્રેસ કોન્ફરન્સની અંદર નહોતા જોવા મળ્યા. એટલે કે ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હતું કે રાજુ કરપડા હવે આમ આદમી પાર્ટીથી અથવા આમ આદમી પાર્ટીના નેતાઓથી નારાજ હોય. અને બધા વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર આવ્યા કે અચાનક જ રાજુ કરપડા એ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક લેટર લખીને પોતાનું રાજીનામું આપી દે છે. હવે આ રાજીનામું એટલે ગુજરાતની રાજનીતિમાં સૌથી વધુ ચર્ચાનો વિષય અત્યારે છે ભાવિક, કારણ કે આજ રાજુ કરપડા વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત પાછળનો એક મુખ્ય ચહેરો બનીને આવ્યા હતા. વિસાવદરની અંદર જેટલું લોહી પાણી રેડીને ગોપાલ ઇટાલિયાએ મહેનત કરી હતી એનાથી વધારે પડદા પાછળ રહીને ક્યાંક ને ક્યાંક એ રાજુ કરપડાએ મહેનત કરી હતી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની એ બેવડી નીતિના કારણે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી દીધી. કારણ કે ખેડૂતો માટે લડતા લડતા તેઓ હળદરના એ કડદા કાંડમાં જેલમાં ગયા અને ત્યારે રાજુ કરપડાને એવું હતું કે બહાર રહેલા અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ એમને મદદ કરશે, અમે જેમની પાછળ જેલમાં ગયા છીએ એટલે કે ખેડૂતો પાછળ, એ ખેડૂતોને વહેલી તકે જેલમાંથી છોડાવવા માટે ક્યાંક ને ક્યાંક એ આમ આદમી પાર્ટીના નેતાઓ આગળ આવશે. પરંતુ ત્યારે ગોપાલ ઇટાલિયા હોય કે અન્ય કોઈ નેતા હોય એમણે એ બહાના કાઢીને રાજુ કરપડા હોય કે અન્ય કોઈ એ ખેડૂતો હોય જે એકદમ નિર્દોષે કડદા કાંડની અંદર હતા, એ ખેડૂતોને છોડાવવા માટે કોઈ પણ તજવીજ હાથ ન લીધી. અને એ જ રાજુ કરપડા જેમણે ગોપાલ ઇટાલિયાના એ જીત પાછળનો મુખ્ય ચહેરો ગણી શકાય. એ ભેસાણ વિસાવદરની ચૂંટણી આપણે સૌએ જોઈ છે, જેમાં સૌથી વધુ એ હાઇલાઇટ કોઈ ચહેરો રહ્યો હોય ગોપાલ ઇટાલિયા તો હતા જ, કારણ કે તે ચૂંટણી લડતા હતા. પરંતુ ચૂંટણી એ લડતા હતા એ ઉમેદવાર બાદ જો એ વિસ્તારની જનતા સૌથી વધુ કોઈને પ્રેમ આપતી હોય તો એ રાજુ કરપડા હતા. અને ગુજરાતમાં ગમે ત્યાં તમે જાઓ, રાજુ કરપડાની એક પ્રખર ખેડૂત નેતા તરીકેની છાપ હતી. તેનાથી એ આમ આદમી પાર્ટીને ઘણો ખરો ફાયદો પણ આખા ગુજરાતની અંદર થયો તો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ એ સુરેન્દ્રનગરથી ચૂંટણી લડ્યા ભલે, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર રાજુ કરપડાને લીધે આમ આદમી પાર્ટીને ઘણો ખરો ફાયદો થયો હતો. ખેડૂતોના હંમેશા પ્રશ્નો ઉઠાવવા, ખેડૂતોને પડતી સમસ્યા હોય પોતાની પાર્ટીને સાઈડમાં રાખી દેવી, આવા એક શ્રેષ્ઠ વક્તાની સાથે સાથે ખેડૂતોના જે હિમાયતી નેતા હતા એઓએ પાર્ટી છોડી છે. એટલે કે હવે ક્યાંક ને ક્યાંક એ પાર્ટીના શીર્ષ નેતૃત્વ ઉપર અને સૌથી વધુ સવાલ એ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર થઈ રહ્યા છે. ભાવિક ઉમંગ, એક વાત એ પણ સમજવી છે કે જ્યારે વિસાવદરની ચૂંટણી અને માહોલ જબરદસ્ત ગરમાયો હતો અને વિસાવદરની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીમાંથી મને લાગે છે તમામ નેતાએ વિસાવદર ખૂંદી નાખ્યું હતું. નાનામાં નાના ગામડાઓ સુધી એ નેતાઓ પહોંચ્યા હતા, લોકોનો વિશ્વાસ જીત્યો હતો. આ સૌથી મોટો સવાલ કે લોકોનો વિશ્વાસ જીત્યો હતો. પરંતુ આજે કેટલાક વિસાવદરના લોકો પણ કહી રહ્યા છે કે ગોપાલભાઈ જીતીને તો આવ્યા પરંતુ વિસાવદરમાં કંઈ કામ તો થયા નથી. આ પ્રકારના આરોપો અમુક લોકો એમની પર લગાવી રહ્યા છે. તો એ જ જગ્યાએ જ્યારે ચૂંટણી દરમિયાન રાજુ કરપડાને પણ એટલા જ દોડતા જોયેલા છે, કારણ કે 4 દિવસ આપણે કવરેજ કરેલું હતું, આપણે રાજુ કરપડાના ઇન્ટરવ્યૂ કરેલા હતા. રાજુ કરપડા આપણે કહેતા હતા કે અમે આટલા ગામડા ફર્યા છે, આટલા લોકોના મતો લીધા છે, આટલા લોકોને અમે ચર્ચા કરી છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આવશે તો પરિવર્તન લાવશે. આ પ્રકારની ચર્ચાઓ રાજુ કરપડા સાથે એ સમયે પણ થઈ હતી. પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ગોપાલ ઇટાલિયાનો જે ગજગ્રાહ છે એના કારણે પાર્ટીમાંથી લોકો રાજીનામું આપી રહ્યા છે. આ પણ એક વિચારવાની વસ્તુ છે. બિલકુલ ભાવિક, આમ તો છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી એ ખૂબ જ ચર્ચામાં છે. જ્યારથી એ ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બનીને આવે છે ત્યારબાદ એ પાર્ટીનો ગજગ્રાહ શરૂ થઈ જાય છે. સૌપ્રથમ એ પરેશ ગૌસ્વામીની નારાજગી હતી એ ખુલીને સામે આવે છે. તે ખેડૂતોના પ્રશ્ને તે પણ રાજુભાઈની જેમ ખેડૂતોના પ્રશ્નો લઈને એ સરકાર સુધી જતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં તેમની અવગણના કરવામાં આવતી હોય છે. પાર્ટીના અમુક નેતાઓને લીધે એ સારા નેતાઓ
જે હકીકત લોકોની સમસ્યાઓનું નિવારણ કરવા માટે રાજનીતિમાં આવ્યા છે, જેમણે સંઘર્ષ જોયો છે, જેવો ખેડૂત પરિવારમાંથી આવી છે કે મારા બાપે એક ખેડૂત તરીકે કેટલો સંઘર્ષ કર્યો છે, આ સરકાર સામે શા માટે લડવું છે, કારણ કે હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું. એ પછી પરેશ ગૌસ્વામી હોય કે રાજુ કરપડા હોય, આ તમામ નેતાઓ જેમણે સંઘર્ષ જોયો છે, જેમણે ખેડૂતોની પરિસ્થિતિ જોઈ છે, સામાન્ય લોકોની પરિસ્થિતિ જોઈ છે, એટલા માટે લોકોના પ્રશ્નો લઈને નીકળતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ આમ આદમી પાર્ટીના અમુક નેતાઓને, એમાં ખાસ કરીને સૌથી વધારે નામ જો કોઈ ચર્ચામાં હોય તો એ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ગર્જગાના કારણે, પોતાની ક્યાંક ને ક્યાંક એ સ્વાર્થી રાજનીતિના કારણે આવા સારા નેતાઓનો એ આમ આદમી પાર્ટીમાંથી અત્યારે ભોગ લેવાઈ રહ્યો છે. ને હું તો કહું છું કે ગુજરાતની રાજનીતિમાં આવા સારા નેતાઓનો ભોગ લેવાઈ રહ્યો છે. પરેશ ગૌસ્વામી પહેલા નારાજ થયા, ત્યારબાદ એ ખૂબ જ એ કહેવાય કે ક્રાંતિકારી વિચાર ધરાવતા કરશનદાસ બાપુ ભાદરકા, તેઓએ પણ પાર્ટી છોડી દીધી ને તેઓએ પણ આરોપો લગાવ્યા કે પાર્ટીના અમુક નેતાઓને કારણે પાર્ટીની સાથે સાથે સારા લોકોની પણ છબી ખરડાય છે. તેઓ તો કોંગ્રેસની અંદર અત્યારે જોડાઈ ગયા છે. પરંતુ સૌથી મોટો ચર્ચાનો મુદ્દો એ રાજુ કરપડાનો હતો કે જેમણે પાર્ટીને એ સૌરાષ્ટ્રની અંદર 2022 પહેલાંથી જીવંત રાખી. 2027માં એવું લાગી રહ્યું હતું કે કદાચ રાજુ કરપડા એ સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો અવાજ બનીને કંઈક અલગ જ ક્રાંતિ લાવશે, આમ આદમી પાર્ટીને જીતાડશે. પરંતુ એ પહેલાં અમુક લોકોના કારણે એમણે પાર્ટી છોડી છે. આ પાર્ટીને સૌથી મોટું નુકસાન છે. હું તો કહું છું ગુજરાતની રાજનીતિએ એક સારા એવા ખેડૂત નેતાનું પણ નુકસાન થયું છે. અત્યારે તો કદાચ એવું લાગે છે કે તેઓ કોઈ પાર્ટીની અંદર એ જોડાશે નહીં, પરંતુ કદાચ જો આવનારા સમયમાં એકાદી પાર્ટીમાં જોડાય, અન્ય કોઈ પાર્ટીમાં જોડાય અને ખેડૂતોનો અવાજ બની ફરી પાછા એ ખેડૂતોની સમસ્યાઓનું નિવારણ લાવશે. કારણ કે એવા નેતા છે જે મેં પહેલાં પણ કીધું કે સંઘર્ષ જોઈને આવ્યા છે. તેમણે પોતાના બાપને એક ખેડૂત તરીકે જોયા છે, એક ખેડૂત દીકરા તરીકે તેઓ હંમેશા લોકોની અવાજ ઉઠાવે છે. પરંતુ અનેક વખતની એ રજૂઆત, નામ ખાલી ગોપાલ ઇટાલિયાનું નથી, નામ એ મનોજ સોરઠિયાનું છે, નામ અન્ય કેટલાય એવા નેતાઓનું છે. જ્યારે રાજુ કરપડા જેલની અંદર બંધ હતા ત્યારે પણ એવી ચર્ચાઓ હતી કે ગોપાલ ઇટાલિયાથી લઈને પ્રદેશના કોઈ પણ નેતા તેમને 3 મહિનાથી મળવા પણ નથી ગયું. જે જવાબદારી એ પાર્ટીની હોય છે, કારણ કે પાર્ટીના સિમ્બોલ ઉપર રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય કે અન્ય કોઈ નેતાઓ હોય જે ખેડૂતોની સમસ્યા લઈને ગયા હતા, એમનો ફાયદો પાર્ટીને મળવાનો હતો. આવનારા સમયમાં જ્યારે ચૂંટણીઓ આવે તો પાર્ટીના સિમ્બોલ ઉપર કહેવાનું હતું કે અમારા નેતાઓ એ ખેડૂત માટે લડ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક લડતા લડતા તેમને જેલમાં જવું પડ્યું, સાથે સાથે નિર્દોષ ખેડૂતોને પણ જેલમાં જવું પડ્યું. અને જ્યારે ખરેખર રાજુ કરપડાને એ બહાર રહેલા પાર્ટીના શીર્ષ નેતૃત્વની જરૂર હતી, ગોપાલ ઇટાલિયાની હોય કે ઈસુદાન ગઢવીની હોય કે અન્ય કોઈ નેતાઓની હોય, જ્યારે જરૂર હતી ત્યારે આ બધા નેતાઓએ પાછી પાની કરી લીધી. અને તેને લઈને જ રાજુ કરપડાને ક્યાંક એવું લાગ્યું કે હું મારા નિર્દોષ ખેડૂતો માટે જેલમાં ગયો હતો અને મારી પાર્ટી અમુક નેતાઓ જો મારા નિર્દોષ ખેડૂતોને પણ ના છોડાવી શકતા હોય તો પછી મારે આ પાર્ટીમાં રહીને કોઈ કામ નથી. ને તેને લઈને જ હવે તેને ખેડૂતોની એ સમસ્યાઓ તેઓ સતત ઉઠાવતા રહેશે તેવી આપણે આશા રાખીએ છીએ. પરંતુ રાજુ કરપડાનું આ રાજીનામું ગુજરાતના રાજકારણની અંદર ભૂકંપ જરૂરથી લાવશે. ભાવિક જી જી, હું ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે બોટાદની અંદર એ હળદરકાંડ, એ હળદરની અંદર જે કડદાકાંડ અને કડદાકાંડ પછી અનેક સવાલો કે જ્યાં ન માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં ગયા પરંતુ કેટલાક ખેડૂતો પણ જેલમાં ગયા. અને એવા ખેડૂતો જેલમાં ગયા કે જેમના એ કોઈ સદ્ધર નહોતા. એ દિવાળીનો તહેવાર હતો, તે દરમિયાન પરિવાર એમની રાહ જોઈને બેઠો હતો કે આ પહેલી દિવાળી એવી કે જે અમારા ઘરના અમારી સાથે નથી તો અમે દિવાળી કેવી રીતે મનાવીએ. અનેક મીડિયામાં એવા અહેવાલો સામે આવ્યા હતા. એમના ઘર પરિવાર જે છે તેની આંખોમાં આંસુ હતા કે ભાઈ અમારા જે ઘરના છે એમને કોઈ કારણ વગર લઈ ગયા છે, ઘરમાંથી લઈ ગયા છે, આ પ્રકારના આરોપો લગાડી રહ્યા હતા. ત્યારે પોલીસ પર પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા હતા કે પહેલા ચાલુ મારવાનું પોલીસવાળાએ કર્યું, પછી પથ્થરમારો સામેથી થયો અને સાથે અલગ અલગ વિડીયો પણ સામે આવ્યા કે જ્યાં જે ખેડૂતો હતા, જે લોકો હતા તેમણે પથ્થરમારો કર્યો, બસના કાંચ તોડ્યા, ગાડી જે છે તેને ઊંધી પલટાવી દીધી, એમના કાંચ તોડ્યા, પોલીસ પર પથ્થરમારો કર્યો. કેટલાય ખેડૂતો ઘવાયા તો કેટલાય પોલીસ કર્મચારીઓ પણ ઘવાયા હતા. આ લગભગ મુદ્દો 1 મહિના સુધી ચાલ્યો. પછી સૌથી સવાલો ઊભા થઈ રહ્યા હતા અને સાથે જ આરોપો એવા પણ લગાડવામાં આવી રહ્યા હતા કે જે સમયે રાજુ કરપડા અને પ્રવીણ રામ જો એ જગ્યાએ પહોંચી જતા હોય તો એ સમયે ગોપાલ ઇટાલિયા એ ક્યાં હતા?
ઈશુદાન ગઢવી રસ્તામાં હતા, તેમનું ફેસબુક લાઈવ ચાલુ હતું, એ સૌ કોઈ લોકો જોઈ રહ્યા હતા, ત્યારે પણ ગોપાલ ઇટાલિયાને સવાલ ઊભા થઈ રહ્યા હતા. શું હવે એ સવાલ કે ગોપાલ ઇટાલિયા કે જેને લઈને હવે આ બધું જે ગજગ્રાહ ચાલી રહ્યો છે, ને ગોપાલ ઇટાલિયાનું નામ, મનોજ સોરઠિયાનું નામ, અનેક એવા ચહેરાઓનું નામ જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે કે જેના કારણે આમ આદમી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક એ ઊંડા ખાડા પડતા હોય તેવું કહેવાય રહ્યું છે. સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે, પરંતુ એમનો જવાબ એ કદાચ હવે રાજુ કરપડા ખુલીને આવે અને રાજીનામું આપી દીધું છે, પરંતુ હજુ સુધી એમણે કોઈ જાતની પ્રતિક્રિયા નથી આપી. પરંતુ જો કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી અને મોટા ખુલાસા કરે તો એ આમ આદમી પાર્ટી માટે ખૂબ મોટો ઝટકો કહી શકાય. અને એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, આવનાર સમયમાં હવે 2027ની ચૂંટણી આવશે. એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ સત્તામાં આવવા માટેની ચર્ચાઓ કરી રહ્યા છે, પ્રચાર પ્રસાર અત્યારથી ચાલુ કરી દીધો છે ને એમાં પણ ડખા ચાલુ થઈ ચૂક્યા છે. સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રાના આસપાસના વિસ્તારોમાં આજે દ્રશ્યો આવે કે જ્યાં ભાજપ અને આપના કાર્યકર્તાઓ બાખડી પડ્યા, કે જ્યાં પ્રચાર અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યો. એટલે ચૂંટણીને બસ હજુ થોડો સમયની વાર છે. પહેલા આમ આદમી પાર્ટી કદાચ 2 સ્ટેપ આગળ ચાલે છે, પરંતુ એ 2 સ્ટેપ આગળ ચાલતા ચાલતા ક્યાંક પાછળ બધું છૂટી જાય છે. આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે અત્યાર સુધી જે ચહેરાઓએ રાજીનામા આપ્યા એ ચહેરા આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર મુખ્ય ગણવામાં આવતા હતા. અત્યાર સુધી જેટલા ચહેરાઓએ જે રાજીનામા આપ્યા છે એ કોઈ વિવાદ થયો હોય, વિખવાદ થયો હોય કે ખબર નહીં, પરંતુ અચાનકના રાજીનામા પડી જવા. સૌથી મોટો સવાલ જે ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યું એ લગભગ માત્ર રાત્રે ત્યારે ખબર પડી કે આવતીકાલે રાજીનામું આપવાના છે. તે દરમિયાન તેમણે જવાબ પણ નહોતા આપ્યા, તે દરમિયાન એમનો ફોન પણ નહોતો લાગતો. પરંતુ તે દરમિયાન રાજુ કરપડાએ ન્યૂઝ રૂમ પર ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે એવા કોઈ સમાચાર નથી અને ઉમેશભાઈ ક્યાંય નથી જવાના. ઉમેશભાઈ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે અને ધારાસભ્ય પદે રહેવાના છે. બીજા દિવસે અચાનક ઉમેશભાઈ વિધાનસભા પહોંચી જાય છે અને ત્યાં અધ્યક્ષને રાજીનામું આપી દે છે. પછી તો રાજુભાઈ પાસે કોઈ જવાબ હતો નહીં. રાજુભાઈ પણ ત્યારે મૌન સેવીને બેસી ગયા હતા. એ બાદ અલગ અલગ નેતાઓ જે છે તે આમ આદમી પાર્ટી છોડતા ગયા એ પ્રકારના દ્રશ્યો અને પ્રકારની ચર્ચાઓ ચાલતી હતી. કરશન બાપુ ભાદરકા ખૂબ સારા નેતા અને ખૂબ સારું એમનું જે કહેવાય ને કે ભાઈ જે સ્પીચ આપતા હોય, જ્યારે ભાષણબાજી કરતા હોય, તે દરમિયાન પણ એમના વિડીયો અનેક સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સત્તા પક્ષ સામે મોરચો માંડી અને એમની સામે કડકથી સવાલ પૂછનાર ચહેરાઓ જે છે તે હવે કેમ આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે, કોના વાકે આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે, એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે. શું ખરેખર ગુજરાત આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા એક એવો ચહેરો છે કે જેના કારણે અન્ય જે બીજા ચહેરાઓ છે કે જેને કોઈ તકલીફ થતી હોય? કારણ કે જે નેતાઓ નીકળી રહ્યા છે એ ક્યાંક તો એ ગોપાલ ઇટાલિયાનું નામ આપી રહ્યા છે, તો કોઈ બીજો આરોપ લગાવી રહ્યા છે, અથવા તો કોઈ બીજું રીઝન આપી રહ્યા છે કે અમે આ કારણોસર અમે રાજીનામું આપી દીધું. પરંતુ ફરતી વાત તો એ ચહેરા ઉપર આવે કે આમના કારણે રાજીનામું આપ્યો હશે કે કેમ, એ પણ સવાલ એ ઊંડો જે છે તે અત્યારે ખૂબ ઉતરતો જતો જોવા મળી રહ્યો છે. પરંતુ એ બધાની વચ્ચે આ સૌથી મોટો ઝટકો આમ આદમી પાર્ટીને એટલા માટે લાગ્યો કે ખેડૂત નેતા તરીકે ઉભરી આવેલા રાજુ કરપડા કે જે પોતાના વિસ્તારમાં તો ઠીક, પરંતુ ગુજરાતની અંદર ક્યાંય પણ આમ આદમી પાર્ટીનો વિરોધ કાર્યક્રમ હોય, વિરોધ પ્રદર્શન હોય મોટામાં મોટું, તો તેમની ઉપસ્થિતિ જોવા મળતી હતી. આમ આદમી પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાઓ સાથે ખંભોથી ખંભો મળાવીને ઉભા રહેનાર રાજુ કરપડાએ આખરે રાજીનામું કેમ આપ્યું આમ આદમી પાર્ટીમાં? એ સવાલનો જવાબ રાજુ કરપડા કદાચ આપી દે તો પણ હવે ખુલાસો કરે તો પણ હવે કોઈ વાત નથી, કારણ કે રાજીનામું ઓફિશિયલ એમનું સામે આવી ગયું છે. અરવિંદ કેજરીવાલને એમણે રાજીનામું સોંપી દીધું છે ને હવે આમ આદમી પાર્ટીમાં નથી રહેવા માંગતા એ પ્રકારનો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. કોઈ અંગત કારણોસર એમણે રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી રહી છે. પરંતુ ઈશુદાન ગઢવીના ખાસ ગણાતા રાજુ કરપડાએ અચાનક રાજીનામું આપી દીધું એટલે સવાલો જે છે તે ગુજરાતની રાજનીતિમાં એ અનેક થતા જોવા મળી રહ્યા છે. પરંતુ હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાંથી શું પ્રતિક્રિયા આવે છે, કારણ કે આરોપ એમના પર લાગી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા પર લાગી રહ્યા છે અને એમના જે શીર્ષ નેતૃત્વ જે કરી રહ્યા છે, જે કાર્યકર્તાઓ હોય, જે આગેવાનો હોય, અથવા તો જે દિગ્ગજ ચહેરાઓ હોય, આ બધા જે છે તે તેમના ઉપર આવી રહ્યું છે કે એ આ રાજીનામાને લઈને શું જવાબો આપે છે કે પછી મૌન ધારણ કરીને બેસી જાય છે. કારણ કે હર વખતે જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બને છે ત્યારે આમ આદમી પાર્ટીના કોઈ નેતા એ બોલવા તૈયાર નથી થતા, પ્રતિક્રિયા નથી આપતા. તો આ વિષય પર પણ શું આમ આદમી પાર્ટીમાંથી કોઈ બોલશે કે કેમ રાજીનામું આપ્યું, શું કારણ હશે,
શું ખરેખર આમ આદમી પાર્ટીની અંદર ગોપાલ ઇટાલિયાનો ગજગ્રાહ ચાલી રહ્યો છે કે કેમ? કારણ કે વચ્ચે વાત ઉડી હતી કે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી વચ્ચે ગજગ્રાહ ચાલે છે, બંને વચ્ચે નથી ભળતું ભાઈ, પરંતુ એક સમયે બંને એક સાથે ગરબા રમતા દેખાયા. આ બધા દ્રશ્યો જે છે તે રાજનીતિમાં સામે આવતા હોય છે, ક્યારેક ભેગા તો ક્યારેક છૂટા, ક્યારેક વિવાદ તો ક્યારેક સમાધાન, આ બધું થઈ જતું હોય છે. એની વચ્ચે આમ આદમી પાર્ટી ગુજરાતને સૌથી મોટો ફટકો પડ્યો છે અત્યારે. હવે આગામી સમયમાં જોવાનું રહ્યું રાજુ કરપડા એ શું મોટા ખુલાસા કરીને આમ આદમી પાર્ટી પર આરોપ લગાવે છે, અને આરોપોને લઈને આમ આદમી પાર્ટીમાંથી કોઈ એવો ચહેરો કે જે રાજુ કરપડાના સવાલના જવાબ આપે છે કે કેમ, એ આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે. તો હાલ બુલેટિનમાં અત્યારે બસ એટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.